શહેરના જાંબુઆ બ્રિજ પર નશામાં બોલેરો ગાડી ચલાવીને એક ડ્રાઈવર સરદારે ભારે તોફાન મચાવતા આખરે પોલીસે તેની ધરપકડ કરી હતી। કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જાંબુઆ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં નશાની હાલતમાં બોલેરો ગાડીના ચાલકે એકને ટક્કર મારી હતી તેમજ કાર ચાલક સાથે મારામારી કરી હતી। દરમિયાન ત્યાં ઉભેલ એક યુવતીએ સમગ્ર ઘટના તેના મોબાઈલમાં કેદ કરી લીધી હતી। ત્યારબાદ બોલેરોના ચાલકને મારામારી કરતા રોકવાનો પ્રયાસ કરતા નશામાં ધૂત ચાલકે નશાની હાલતમાં યુવતી સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો તેમજ યુવતી ઉપર હાથ ઉઠાવવાની કોશિશ કરી બોલતો કે હું સરદાર છું, પોલીસ પણ મારું કશું કરી નહીં લે, તારાથી થાય તે કરી લે। અકસ્માત કરનાર બોલેરો ગાડીમાં આગળની નંબર પ્લેટ ન હતી અને આ ગાડી પંજાબ પાસિંગની હતી। બનાવના પગલે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચી ગયો હતો અને બોલેરો ગાડીના ચાલકને પકડી કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ હતી। हाँ, अब बोलो। सब बोलेगा। बोलो बोलो बोलो। बहन जी जो आप पूछना चाहते हैं मैं वो बताएगा। क्या पूछना चाहते हैं आप? कैसे दादागिरी चलेगी वडोदरा में, ये ऐसे बताओ। चलेगी कि आप चलाओगे तो दादागिरी चलेगी। हाँ, सरदार की ऐसी चलेगी, ऐसे पी के किसी को मारने की चलेगी। गलत बात है। हाँ हाँ, वो आप फैसला नहीं करोगे, वो आप फैसला नहीं करोगे, वो मीडिया करेगी, पुलिस करेगी, वडोदरा की पुलिस करेगी। आप भी नहीं कर सकते। हाँ, हम तो नहीं करेंगे पर हमारी सरकार जरूर करेगी। हाँ, जिस हालत में आपकी हालत है ना, ये जाएगा अब। हमने पी नहीं है। हाँ। इल्जाम मत लगाइए। हाँ हाँ, अभी सरकार इधर आ जाएगी। हाँ। ये फोन बंद कर दे। मैं हाँ 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 हाँ, એ સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી અને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર। તો ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી, પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામારી પર ઉતરાયો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જ એવું કીધું કે હું સરદાર છું, તમે લોકો મારું કરી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો, પોલીસ વાળા વડોદરાની પોલીસ મારું કઈ જ નહીં ઉખાડી શકે, એટલું એ અહીંયા બોલીને ગયો છે। મારું કેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે? કેમ કે એ માણસ ખુદ પોલીસને ધમકી આપે છે। ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં, પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે ને એ બી પોલીસ 1 કલાક પછી જ આવી છે, તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।